હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીએ ખાટી મીઠી મસ્ત મજાની ટામેટાની ચટણી. આ ચટણી એવી સરસ બને છે કે જો એકવાર આને બનાવીએ તો આને મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છે. તો આના માટે મેં એક પેનમાં 1 ટેબલસ્પૂન તેલ લીધું છે. તેલ ગરમ થાય પછી તેમાં મેં 5થી 7 લસણની કળી ઉમેરી છે અને કાશ્મીરી સૂકા લાલ મરચાં 3થી 4 નંગ લીધા છે તે ઉમેર્યા છે. હવે આને સારી રીતે સાંતળી લેવા. થોડીક વાર આવી રીતે તેલમાં સાંતળશો એટલે મરચાં સરસ ફૂલી જશે. પછી મેં અહીંયા 2થી 3 નંગ ટામેટાને સમારીને લીધા છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવું. પછી તેને ઢાંકણ ઢાંકી અને થોડીક વાર માટે સ્લો ફ્લેમ ઉપર કૂક કરી લેવું. આનાથી ટામેટાં સોફ્ટ થઈ જશે. આ ચટણી રોટલી, ભાખરી, પૂરી, પરોઠા, થેપલા, ઢોકળા કોઈપણ સાથે સર્વ કરી શકાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકવાર આ રેસીપીથી તમે ચોક્કસથી આ ચટણી બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. હવે આમાં મેં 1 ટુકડો આંબલીનો લીધો છે અને 1 ટેબલસ્પૂન ગોળ ઉમેર્યો છે. અહીંયા તમે ખાંડ પણ ઉમેરી શકો છો અને બ્રાઉન શુગર પણ ઉમેરી શકો છો. હવે આને સારી રીતે મિક્સ કરી અને થોડીક વાર ઢાંકણ ઢાંકી અને કૂક થવા દેવું. થોડીક વાર કૂક થશે એટલે ગોળ અને આંબલી સોફ્ટ થઈ જશે. પછી તેને મિક્સ કરી અને ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને આને ઠંડુ થવા દેવાનું છે. આ ઠંડુ થાય પછી મેં આમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી છે. હવે તેને સારી રીતે મિક્સ કરી અને એક મિક્સર જારમાં લઈ લેવાનું છે આ મિશ્રણ અને એની સરસ મજાની સ્મૂધ એવી પેસ્ટ બનાવી લેવાની છે. જો ઘરમાં કોઈ શાક ના હોય તો આ ચટણી એક બેસ્ટ ઓપ્શન છે અને આને મહિનાઓ સુધી સ્ટોર કરવા માટે આમાં તમે બજારમાં મળે છે એ પ્રિઝર્વેટિવ પણ ઉમેરી શકો છો અને તેલનું પ્રમાણ પણ થોડું વધારે રાખી શકો છો. જો તેલ સારું હશે તો ચટણી બગડશે નહીં અને ફ્રીજમાં આ ચટણી તમે 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. આવજો.